ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું બ્રેક સ્ટેટમેન્ટ. અલગ અલગ જે જમ્પિંગ સ્ટેટમેન્ટ છે જેમાં બ્રેક, કન્ટિન્યુ અને ગો ટુનો યુઝ થાય છે, જેમાંથી બ્રેક સ્ટેટમેન્ટ છે કેવી રીતે વર્ક કરે છે એમનું ડિસ્ક્રિપ્શન આપણે જોયું. જેમાં આપણે જોયું કે કોઈ પણ લૂપિંગ સ્ટેટમેન્ટ છે એમની અંદર એની જે રિપીટેશન છે, લૂપ જે રિપીટ થાય છે એને ઇન બિટવીન કે તમારે બ્રેક કરવી છે, તો આવા ટાઈમે તમે બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરી શકો છો. હવે એમનું એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો. એક્ઝામ્પલની અંદર શું છે, તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ક્લુડ ડાયરેક્ટિવનો યુઝ કરેલો છે, જેવી રીતે આપણે બધા પ્રોગ્રામની અંદર કરીએ છીએ એ રીતે. ત્યાર પછી void મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. ત્યાર પછી બ્રેકેટની અંદર વેરિયેબલ ડિક્લેર કરેલો છે, જેવી રીતે આપણે આગળ બધા વેરિયેબલ ડિક્લેર કર્યા હતા સેમ એ જ રીતે ઇન્ટીજર i = 10. ઓકે, CLR SCRનો યુઝ કર્યો છે સ્ક્રીનને ક્લિયર કરવા માટે. ત્યાર પછી while લૂપનો યુઝ કરેલો છે. whileની અંદર એક કન્ડિશન આપેલી છે કે જ્યાં સુધી આઈની વેલ્યુ છે એ 20થી ઓછી હોય, મીન્સ કે 90 સુધી પહોંચે ત્યાં સુધી આઈની વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ. એટલે i = 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 ત્યાં સુધી પ્રિન્ટ થશે. 20 પ્રિન્ટ થશે નહીં, કેમ કે ત્યારે તમારી જે લૂપ છે એ ક્લોઝ થઈ જશે. હવે અહીંયા printf આપેલું છે આઈની વેલ્યુને પ્રિન્ટ કરવા માટે, તમે જોઈ શકો છો. અને i++ આઈની વેલ્યુમાં ઇન્ક્રીમેન્ટ કરેલું છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે 1 પ્રિન્ટ થશે પછી શું થશે, એમની અંદર ઇન્ક્રીમેન્ટ થશે એટલે 2 પ્રિન્ટ થશે, ઇન્ક્રીમેન્ટ થશે એટલે 3 પ્રિન્ટ થશે. આ રીતે 19 સુધી પ્રિન્ટ થશે. હવે એમની અંદર એક કન્ડિશન મૂકેલી છે, ઇફ i > 15, i > 15 હશે, બરાબર. મીન્સ કે આઈની વેલ્યુ છે એ 15 સુધી પહોંચશે પછી શું થશે, પછી લૂપ છે બ્રેક થઈ જવી જોઈએ. અહીંયા બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરેલો છે, તમે જોઈ શકો છો. એટલે શું થશે, લૂપ છે બ્રેક થઈ જશે, 15 સુધી પહોંચશે એટલે તમારી લૂપ બ્રેક થઈ જશે. અને અહીંયા ઇફનો જે બ્રેકેટ છે ઓવર કરેલો છે, whileનો બ્રેકેટ ઓવર કરેલો છે, get chનો યુઝ કરેલો છે, અને મેઇન ફંક્શનનો બ્રેકેટ છે ઓવર કરેલો છે. ઓકે, પ્રોગ્રામને રન કરીને જોઈએ. જો તમે જોઈ શકો છો અહીંયા આપણે આઈની વેલ્યુ 10 આપેલી હતી, એટલે શું થાય છે 10 થી પ્રિન્ટ થાય છે. 10 11 12 13 14 અને 15 જનરલી પ્રિન્ટ ક્યાં સુધી થવી જોઈએ, 20 સુધી પ્રિન્ટ થવી જોઈએ, બટ અહીંયા શું થાય છે 15 સુધી જ પ્રિન્ટ થાય છે. શું કામે, કેમ કે અહીંયા આપણે કન્ડિશન મૂકેલી છે જેમાં આપણે બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરેલો છે. 15 સુધી પહોંચે એટલે આપણું જે સ્ટેટમેન્ટ છે એ બ્રેક થઈ જવું જોઈએ. અહીંયા આપણે 10 આપ્યું છે એટલે જો આપણે અહીંયા 1 આપશું તો શું થશે જોઈએ, તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 બધું પ્રિન્ટ થાય છે, લાસ્ટમાં 15 સ્ટોપ થઈ જાય છે, બરાબર. જો અહીંયા 15 સ્ટોપ થઈ જાય છે કેમ કે આપણે અહીંયા બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરેલો છે. બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરેલો છે એટલે શું થશે, ત્યાંથી તમારી લૂપ છે ટર્મિનેટ થઈ જાય છે. જનરલી લૂપ ક્યારે ટર્મિનેટ થવી જોઈએ, જ્યારે તમારી વેલ્યુ 20 આવે ત્યારે ટર્મિનેટ થવી જોઈએ, બરાબર. બટ આપણે જે નોર્મલ ટર્મિનેશન છે એની પહેલાં આપણે લૂપને ટર્મિનેટ કરવી છે, તો આવા ટાઈમે આપણે બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરી શકીએ છીએ. ઓકે.